વિચાર કરો, આપણે ક્યાંક જવા માટે ભયંકર ટ્રાફિકમાં ફસાયા છીએ અને અચાનક કોઈ બીજી ગાડીવાળો ખતરનાક રીતે પોતાની ગાડી આપણી ગાડીની આગળ નાખી દે છે. એટલે સેકન્ડના 100મા ભાગમાં આપણી સાથે શું થાય છે? હૃદય એકદમ ધડકવા લાગે. હા, હાથ પરસેવે રેબઝેબ થઈ જાય, શ્વાસ ઝડપી બની જાય અને પેલો ભયંકર ગુસ્સો આવે. એટલે શરીર જાણે એવી પ્રતિક્રિયા આપે છે કે કોઈ જંગલી સિંહે હુમલો કરી દીધો હોય. પણ વાસ્તવમાં શું થયું છે? માત્ર એક મામૂલી ટ્રાફિક જામની ઘટના. બરાબર. તો આપણું શરીર અને મન આવી સાવ સામાન્ય પરિસ્થિતિમાં પણ જાણે જીવન મરણનો જંગ હોય તેવી અત્યંત આત્યંતિક પ્રતિક્રિયા કેમ આપે છે? આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આ જ સમજવાનું છે. અને આ ખરેખર બહુ જ પાયાનો પ્રશ્ન છે. તમે જુઓ, વિડંબના કેવી છે. જો આપણા શરીરમાં કોઈ શારીરિક તકલીફ હોય, ધારો કે હાડકું ભાંગી જાય, હા, તો આપણી પાસે એક્સરે મશીન છે. બિલકુલ. ડોક્ટર સીધી આંગળી મૂકીને કહી શકે કે ભાઈ અહીં તિરાડ છે. પણ જ્યારે વાત આપણા પોતાના વર્તનની આવે, આપણા અકારણ ગુસ્સા કે આપણા અહંકારની આવે, ત્યારે આપણી પાસે કોઈ જ સ્પષ્ટ એક્સરે નથી હોતો. એકદમ સાચી વાત છે. આપણે અચાનક કેમ ગુસ્સે થઈ જઈએ છીએ અથવા શા માટે અકારણ દુઃખી થઈએ છીએ તેની પાછળનું કોઈ સ્પષ્ટ ચિત્ર આપણને ક્યારેય દેખાતું જ નથી. અને આ જ અસ્પષ્ટતા આપણા આજના આખા વિશ્લેષણનો મુખ્ય વિષય છે. આપણે રોજેરોજ સમાચારોમાં વાંચીએ છીએ ને કે વિશ્વમાં યુદ્ધો ચાલી રહ્યા છે, આર્થિક સંઘર્ષો છે. હા, ચારે બાજુ તણાવ જ તણાવ છે. પણ ડૉક્ટર પરાગ જસાણીનું સંશોધન અને તેમનો પેલો હીલ ધ વર્લ્ડ પ્રોજેક્ટ અને ખાસ કરીને તેમના આગામી પુસ્તક માઇન્ડ અ યુઝર મેન્યુઅલમાં રજૂ થયેલું ડોસ મોડલ. હા, DOS મોડેલ. બરાબર. આ સ્ત્રોતો આ બધી જ વૈશ્વિક સમસ્યાઓનું એકમાત્ર મૂળ શોધવાનો પ્રયાસ કરે છે. અને તે મૂળ છે આપણા પોતાના મનની કામગીરી. એટલે જોવા જઈએ તો આખી દુનિયામાં શાંતિ લાવવાની વાતની શરૂઆત આપણા પોતાના મગજના મિકેનિઝમને સમજવાથી થાય છે. આ ખ્યાલ જ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. બિલકુલ. જો આપણે મનની કામગીરી સમજવી હોય તો ડૉક્ટર જસાણીના સ્ત્રોતો એવું સૂચવે છે કે આપણે છેક પ્રાગૈતિહાસિક કાળમાં પાછા જવું પડશે. એટલે જ્યારે પ્રારંભિક માનવી જંગલોમાં રહેતો હતો, જ્યાં તેને ડગલે ને પગલે જીવનું જોખમ હતું. હા, ત્યાંથી જ આપણા વર્તનનો પાયો નખાયો છે. આ સંશોધન મનને કોઈ રહસ્યમય કે કોઈ જાદુઈ વસ્તુ તરીકે જોવાના બદલે ડાર્વિનના કુદરતી પસંદગી એટલે કે નેચરલ સિલેક્શનના સિદ્ધાંત પર આધારિત એક બાયોલોજિકલ સિસ્ટમ તરીકે જુએ છે. આનો સીધો અર્થ એ થયો કે આપણે જે ભાવનાઓ અનુભવીએ છીએ ને, જેમ કે ગર્વ હોય, ઈર્ષ્યા હોય, અહંકાર હોય, અથવા તો બીજાની સતત ટીકા કરવાની આપણી પેલી આદત હોય, હા, જેને આપણે સામાન્ય રીતે આપણો સ્વભાવ માની લઈએ છીએ, તે વાસ્તવમાં માત્ર લાગણીઓ નથી. સ્ત્રોતો તેમને હાઈ સ્પીડ સર્વાઇવલ મિકેનિઝમ્સ કહે છે. હાઈ સ્પીડ સર્વાઇવલ મિકેનિઝમ્સ. ઓહો. એટલે આને એક ઉદાહરણથી સમજીએ. જ્યારે પ્રારંભિક માનવી સમૂહમાં રહેતો હતો, ત્યારે સમૂહમાંથી બહાર કાઢાઈ જવું એટલે સીધું મોત. હા, કારણ કે એકલા શિકાર કરવો તો અશક્ય હતો. એકલા શિકાર કરવો કે જંગલી પ્રાણીઓથી બચવો બધું જ અશક્ય હતું. તેથી પેલો જે ગર્વ અથવા અહંકાર છે ને, એ કોઈ ખરાબ આદત ન હતી. તો શું હતું એ? તે સમૂહમાં પોતાનું સ્થાન અને વર્ચસ્વ જાળવી રાખવા માટે વિકસાવવામાં આવેલું એક હાઈસ્પીડ સોફ્ટવેર હતું. જો કોઈ તમારાથી આગળ નીકળવાનો પ્રયાસ કરે તો ઈર્ષ્યાનું મિકેનિઝમ તરત જ એક્ટિવ થઈ જતું. અચ્છા, જેથી તમે તમારા સંસાધનો અને તમારો ખોરાક બચાવી શકો. સાચી વાત. બરાબર. તે સમયે લાંબો વિચાર કરવાનો સમય ન હતો. ત્વરિત પ્રતિક્રિયા જ તમારો જીવ બચાવી શકતી હતી. પણ હવે લોચો ક્યાં પડે છે તે સમજો. હા. આજે આપણે કોઈ જંગલમાં શિકાર નથી કરતા. આપણને દરરોજ કોઈ વાઘ કે સિંહ ખાવા નથી આવતો. પણ આપણું મગજ હજુ પણ એ જ જૂના પેલા પ્રાગૈતિહાસિક સોફ્ટવેર પર ચાલી રહ્યું છે. એટલે કે આઉટડેટેડ સિસ્ટમ પર. હા, આ તો જાણે એવું થયું કે આપણા અત્યાધુનિક લેટેસ્ટ સ્માર્ટફોનમાં કોઈ 10,000 વર્ષ જૂની ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી હોય. ધારો કે કોઈ બહુ જ અગત્યની મીટિંગનો વિડીયો ફોનમાં ચાલી રહ્યો છે અને અચાનક બેટરી લોનું એલર્ટ આવે છે. હા, અને ફોનની સિસ્ટમ માટે બેટરી બચાવવી એ સર્વાઇવલ છે. એટલે તે તરત જ પેલો અગત્યનો વિડીયો બંધ કરી દેશે, આપણને પૂછ્યા વગર જ. અરે વાહ! આ એનાલોજી એકદમ સચોટ રીતે સમજાવે છે કે આપણી અંદર અત્યારે શું ચાલી રહ્યું છે. જ્યારે ઓફિસમાં કોઈ સહકર્મી આપણા આઈડિયાની માત્ર નાની એવી ટીકા કરે છે ને, હા,
ત્યારે આપણી અંદર રહેલું પેલું જૂનું સર્વાઈવલ સોફ્ટવેર તરત એક્ટિવ થઈ જાય છે. બિલકુલ. તે એ સામાન્ય ટીકાને સીધા જીવ પરના જોખમ તરીકે જુએ છે અને પરિણામે આપણે તાર્કિક રીતે વાત કરવાના બદલે ગુસ્સાથી બરાડી ઉઠીએ છીએ અથવા તો ઈર્ષાથી ભરાઈ જઈએ છીએ. અને જો આ જ જૂના મિકેનિઝમ બે લોકો વચ્ચે વ્યક્તિગત ઝઘડાઓ કરાવી શકતા હોય તો જરા કલ્પના કરો કે જ્યારે દેશના મોટા મોટા નેતાઓ કે સત્તા પર બેઠેલા લોકો આ જૂના સોફ્ટવેરના આધારે નિર્ણયો લેતા હશે ત્યારે શું થતું હશે? આખા દેશો વચ્ચે સંઘર્ષ. હા, અહંકાર અને વર્ચસ્વની આ જ લડાઈ મોટા સ્તરે આંતરરાષ્ટ્રીય યુદ્ધોનું કારણ બને છે. અને દુઃખની વાત એ છે કે આજની તારીખમાં દુનિયાની બહુ મોટી વસ્તીને ખબર જ નથી કે તેમની પ્રતિક્રિયાઓ પાછળ ખરેખર કયું માળખું કામ કરી રહ્યું છે. હા, તેઓ માત્ર ઇન્સ્ટિંક્ટ એટલે કે આવેગો મુજબ જ વર્તે છે. બરાબર. જો લોકોને આ આઉટડેટેડ મિકેનિઝમ વિશે સમજણ આપવામાં આવે તો તેઓ સભાનપણે પોતાની પ્રતિક્રિયાઓને ઓપ્ટિમાઇઝ કરી શકે છે અને મોટા સંઘર્ષો ટાળી શકે છે. પણ અહીંયા મોટો પ્રશ્ન એ છે કે આ જૂના સોફ્ટવેરને સમજવું કેવી રીતે? જો કોઈ પણ મશીનને સમજવું હોય તો તેનું યુઝર મેન્યુઅલ તો જોઈએ જ ને. હા, ચોક્કસ જોઈએ. ડોક્ટર જસાણીના સંશોધનમાં આ જ યુઝર મેન્યુઅલ તરીકે પેલું ડોઝ મોડેલ રજૂ કરવામાં આવ્યો છે. DOS એટલે કે ડિકોટોમાઇઝ્ડ ઓપરેટિંગ સિસ્ટમ. પણ એક મિનિટ, મને આ જરા સમજવા દો. આ ડિકોટોમાઇઝનો અર્થ શું છે? આ સિસ્ટમ આખી કેવી રીતે કામ કરે છે? ડિકોટોમાઇઝ્ડ એટલે મૂળભૂત રીતે બે ભાગમાં વહેંચાયેલું. સીધી ભાષામાં કહીએ તો આ મોડેલ મગજ અને મનને બે બહુ સ્પષ્ટ ભાગમાં વહેંચી દે છે. કયા બે ભાગ? પહેલો ભાગ છે આપણું હાર્ડવેર, એટલે કે આપણું બાયોલોજિકલ મગજ, તેમાં રહેલા ન્યુરોન્સ, રસાયણો, એ બધું જ. બરાબર. અને બીજો ભાગ છે એનું સોફ્ટવેર અથવા તો તેની ઓપરેટિંગ સિસ્ટમ, જેને આપણે સામાન્ય ભાષામાં આપણું મન કહીએ છીએ. અચ્છા. અને સ્ત્રોતોમાં આ મોડેલ એક બહુ મોટો અને થોડો બોલ્ડ દાવો કરે છે. તમને ખબર હોય તો સદીઓથી ફિલોસોફર્સ અને મોટા વિજ્ઞાનીઓ માથું ખંજવાળી રહ્યા છે કે આ ચેતના શું છે. હા, અંગ્રેજીમાં જેને હાર્ડ પ્રોબ્લેમ ઓફ કોન્શિયસનેસ કહેવાય છે. હા, એ જ. આપણે કોણ છીએ, આપણો સ્વ શું છે. સ્ત્રોત સ્પષ્ટ જણાવે છે કે આ મોડેલ તે હજારો વર્ષ જૂની સમસ્યાને માત્ર 4 વાક્યોમાં ઉકેલી નાખે છે. આ 4 વાક્યોનો તર્ક શું છે? અરે, આ તર્ક સમજવો ખરેખર રોમાંચક છે. જુઓ, મોડેલ મુજબ પહેલું વાક્ય એ છે કે મગજ માત્ર એક હાર્ડવેર છે. એ તો આપણે હમણાં જ જોયું. બીજું વાક્ય, તેની અંદર ચાલતી પ્રક્રિયાઓનું સંચાલન એક ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. એટલે કે આપણું મન. કે માત્ર ઓટોમેટિક પ્રતિક્રિયાઓથી કામ ન ચાલે. એટલે કે જ્યારે જીવન બહુ જટિલ બની ગયું. એકદમ સાચું. ત્યારે આ સિસ્ટમને નિર્ણયો લેવા માટે એક કેન્દ્રીય ઓબ્ઝર્વર એટલે કે એક નિરીક્ષકની જરૂર પડી. અને ચોથું વાક્ય, જેને આપણે હું કે મારો સ્વ એટલે કે સેલ્ફ કહીએ છીએ, જેને સદીઓથી લોકો કોઈ રહસ્યમય આત્મા કે એવું કંઈક માની રહ્યા છે. હા, આપણે એને બહુ આધ્યાત્મિક રીતે જોઈએ છીએ. બિલકુલ. પણ તે વાસ્તવમાં આ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવેલો એ જ કેન્દ્રીય નિરીક્ષક છે. નેચરલ સિલેક્શન દ્વારા આ હુંને જ અંતિમ નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવી છે. ઓહો! જો આ સાચું હોય તો આ આપણા પોતાના વિશેની આપણી આખી સમજણ જ બદલી નાખે છે. બિલકુલ બદલી નાખે. પણ એક મિનિટ, અહીં મારે એક બહુ મોટો પુશબેક આપવો પડશે. આ બધું સાંભળીને મને એક ડર લાગે છે. કેવો ડર? જો મારું મન, મારી ચેતના અને જેને હું મારો સ્વ માનું છું તે બધું જ માત્ર એક બાયોલોજિકલ ઓપરેટિંગ સિસ્ટમનું પરિણામ છે તો પછી મારી પેલી સ્વતંત્ર ઈચ્છા એટલે કે ફ્રી વિલ ક્યાં ગઈ? જો બધું મારી અંદર ચાલતા પ્રોગ્રામ અને મિકેનિઝમ્સ જે નક્કી કરતા હોય તો આપણે બધા માંસના બનેલા રોબોટ્સ થઈ ગયા ને. અને કાલે ઉઠીને જો હું મારા બોસ પર ભયંકર ગુસ્સે થઈ જાઉં કે કોઈ ગુનો કરી બેસું તો હું તો આરામથી કહી શકું કે ભાઈ મારો વાંક નથી, મારી અંદરના પ્રાગૈતિહાસિક સોફ્ટવેરે મારી પાસે આ કરાવ્યું છે. આ તો જવાબદારીમાંથી છટકી જવાનો સીધો રસ્તો થઈ ગયો. હા, તમારો આ ડર બહુ જ સ્વાભાવિક છે અને ઘણા લોકોને આવું જ લાગે છે શરૂઆતમાં. પણ રસપ્રદ વાત એ છે કે ઓઝ મોડેલ બરાબર આનાથી વિપરીત વાત સાબિત કરે છે. કેવી રીતે? તે જવાબદારીમાંથી છટકબારી નથી આપતું. ઉલટું તે તમારી જવાબદારી વધારે છે. મોડેલ સમજાવે છે કે આ ઓપરેટિંગ સિસ્ટમે
હું એટલે કે સેલ્ફનું નિર્માણ જ એટલા માટે કર્યું છે કે તે પેલા જૂના મિકેનિઝમ્સના આવેગો પર અંકુશ રાખી શકે. અચ્છા, એટલે કે સિસ્ટમ માત્ર તમને ડેટા પૂરો પાડે છે? બરાબર. ઓપરેટિંગ સિસ્ટમ તમને જૂના સોફ્ટવેર મુજબ ગુસ્સો કે ઈર્ષાનો આવેગ ચોક્કસ આપશે. તમને ગુસ્સો આવશે, પણ અંતિમ નિર્ણય લેવાની, તે આવેગ પર અમલ કરવો કે નહીં, તેની જે પેલી વીટો પાવર છે ને, હા, વીટો પાવર. એ માત્ર ને માત્ર તમારા સ્વ પાસે છે. એટલે તમારી પાસે સ્વતંત્ર ઈચ્છા એટલે ફ્રી વિલ વાપરવાની પૂરી ક્ષમતા છે અને તમે લીધેલા નિર્ણયો માટે તમે પોતે જ સંપૂર્ણપણે જવાબદાર છો. એટલે હું એવું ન કહી શકું કે પેલા સોફ્ટવેરે મને ગુસ્સો કરાવ્યો? બિલકુલ નહીં. સોફ્ટવેરે તો માત્ર વિકલ્પ આપ્યો હતો, પણ ગુસ્સો કરવાની પસંદગી તમારી જ હતી. વાહ, આ સમજૂતી ખરેખર બધું જ બદલી નાખે છે. અને સૌથી મોટી વાત એ છે કે આટલી જટિલ અને એકદમ ફિલોસોફિકલ લાગતી બાબતોને ડૉક્ટર જસાણીએ 3.5 વર્ષની સખત મહેનત અને 10,000થી વધુ સુધારા કરીને એક 8 વર્ષના બાળકને પણ સમજાઈ જાય તેટલી સરળ બનાવી દીધી છે. હા, અને આ જ આ મોડલની તાકાત છે. પણ મને એ પ્રશ્ન થાય છે કે આ મોડલ આજના આધુનિક વિજ્ઞાન, ખાસ કરીને આપણા ન્યુરોસાયન્સથી કેવી રીતે અલગ પડે છે? જુઓ, આધુનિક ન્યુરોસાયન્સની એક બહુ મોટી મર્યાદા છે. તે માત્ર કોરિલેશન્સ એટલે કે સહસંબંધો પર કામ કરે છે. એટલે થોડું સરળ ભાષામાં સમજાવશો? હા. ઉદાહરણ તરીકે, જો તમે ખુશ હો અથવા બહુ ગુસ્સામાં હો, તો ન્યુરોસાયન્સ મગજને સ્કેન કરીને બતાવશે કે તમારા મગજના ફલાણા હિસ્સામાં લોહીનો પ્રવાહ વધ્યો છે કે અમુક ખાસ રસાયણો છૂટા પડ્યા છે. હા, બ્રેઇન સ્કેનમાં આપણે એવા લાલ અને લીલા રંગ જોતા હોઈએ છીએ. બિલકુલ. પણ તે વિજ્ઞાન એ નથી સમજાવી શકતું કે મગજના તે હિસ્સાને સક્રિય થવાનો આદેશ કોણે આપ્યો અને શા માટે આપ્યો. અરે વાહ! આ તો એવું થયું કે અત્યાર સુધી આપણે આપણી કાર ચલાવતા હતા અને ડેશબોર્ડ પર કોઈ લાલ લાઇટ ચાલુ થાય ત્યારે આપણે માત્ર એટલું જ કહી શકતા હતા કે જો ભાઈ, લાઇટ ચાલુ થઈ છે એટલે કારમાં કોઈ પ્રોબ્લેમ છે. હા, સાવ આવું જ. એટલે કે ન્યુરોસાયન્સ માત્ર એ ડેશબોર્ડની લાઇટો જ જુએ છે, પણ આ ડોસ મોડલ તેમાં કારણ એટલે કે કોઝેશન ઉમેરે છે. આ મોડલ આપણને જાણે કે એન્જિનનો બોનેટ ખોલીને અંદર કયો વાયર ક્યાં જોડાયેલો છે અને કઈ મિકેનિઝમ ખરાબ થવાથી ડેશબોર્ડ પર પેલી લાઇટ ચાલુ થઈ છે તે એક મિકેનિક કે એન્જિનિયરની જેમ સ્પષ્ટ બતાવે છે. ખૂબ સરસ એનાલોજી આપી તમે. અને જ્યારે તમે એન્જિનને આટલી બારીકાઈથી સમજી લો છો ને, ત્યારે જૂની ઘણી બધી માન્યતાઓ સાવ નિરર્થક બની જાય છે. સાચી વાત છે. તમને ખબર હોય તો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે ખગોળશાસ્ત્ર એટલે કે એસ્ટ્રોનોમીનો વૈજ્ઞાનિક વિકાસ થયો, હા, ત્યારે ગ્રહોની ગતિ વિશેની જ્યોતિષશાસ્ત્રની જૂની માન્યતાઓનું મહત્વ આપોઆપ ઘટી ગયું. તેવી જ રીતે આ મોડલ મનની બધી જ પ્રક્રિયાઓને એવી સચોટ અને મિકેનિસ્ટિક રીતે સમજાવે છે કે સદીઓ જૂની જે ફિલોસોફી ઓફ માઇન્ડ છે તેની હવે કદાચ કોઈ જરૂર જ નહીં રહે. અને મને સ્ત્રોતો વાંચીને એ પણ ખ્યાલ આવ્યો કે આ મોડલ માત્ર અહંકાર કે ઈર્ષા જેવા 1-2 મિકેનિઝમ પૂરતું મર્યાદિત નથી. સ્ત્રોતોમાં ઉલ્લેખ છે કે આવા 50થી વધુ મિકેનિઝમ્સની શોધ કરવામાં આવી છે. હા, 50થી પણ વધુ. અને આ મિકેનિઝમ્સમાં આપણું ધ્યાન એટલે કે અટેન્શન, આપણા હેતુઓ, જાગૃતિ અને ઊંઘ તથા સપનાઓ કેવી રીતે કામ કરે છે તેનો પણ સમાવેશ થાય છે. ઊંઘ વિશે પણ. હા. ઉદાહરણ તરીકે, ઊંઘને આ મોડલ માત્ર આરામ તરીકે નથી જોતું, પણ ઓપરેટિંગ સિસ્ટમની એક ડેલી ડીફ્રેગમેન્ટેશન પ્રોસેસ તરીકે જુએ છે. ઓહો, એટલે જેમ આપણે કોમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્કને ડિફ્રેગમેન્ટ કરીએ છીએ. એકદમ એ જ રીતે, જ્યાં મગજ દિવસભરના ડેટાને ગોઠવે છે અને બિનજરૂરી માહિતીને ડિલીટ કરી દે છે. આ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. પણ અહીંથી આ સંશોધન એક એવી દિશામાં જાય છે જે કોઈ પણ સામાન્ય વ્યક્તિને આશ્ચર્યમાં મૂકી દેશે. કારણ કે આ મોડલ માત્ર મનોવિજ્ઞાન પૂરતું સીમિત નથી રહેતું, તે ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં પણ પ્રવેશ કરે છે. સ્ત્રોતમાં એક ભવિષ્યના તબક્કાની વાત કરવામાં આવી છે જેને ઇલાસ્ટિક રિયાલિટી કહેવામાં આવે છે. આ શું છે? આ કદાચ આ મોડલનો સૌથી ક્રાંતિકારી અને કદાચ સૌથી વિવાદાસ્પદ દાવો કહી શકાય. ઇલાસ્ટિક રિયાલિટીનો ખ્યાલ એવો છે કે આપણું આખું બ્રહ્માંડ અને વાસ્તવિકતા માત્ર જડ પદાર્થોના બનેલા નથી, પણ તે ક્વોન્ટમ લેવલે અત્યંત લવચીક એટલે કે ઇલાસ્ટિક છે. અચ્છા.
જો આપણી ચેતના વાસ્તવિકતાને ખરેખર પ્રભાવિત કરી શકતી હોય તો મોડેલ એવો દાવો કરે છે કે આ ભૌતિક અને ક્વોન્ટમ નિયમોનું જોડાણ તાર્કિક રીતે એવા ઉચ્ચ આયામો અથવા ઊર્જાના અસ્તિત્વને સાબિત કરી શકે છે હા, જેને માનવજાત સદીઓથી દેવી દેવતાઓ કહેતી આવી છે. અરે વાહ! ભૌતિકશાસ્ત્રથી લઈને સીધા દેવી દેવતાઓ સુધી. હા, અલબત્ત આપણે અહીં સાંભળનારા શ્રોતાઓને સ્પષ્ટ કરવું જ જોઈએ કે આપણે આ ચર્ચામાં કોઈ ધાર્મિક માન્યતાને સમર્થન નથી આપી રહ્યા કે લેફ્ટ વિંગ કે રાઇટ વિંગ કોઈ પક્ષ પણ નથી લઈ રહ્યા. બિલકુલ, આપણે તટસ્થ છીએ. હા, આ માત્ર મોડલનો પોતાનો દાવો છે અને તે જે તાર્કિક માળખું રજૂ કરે છે તેનું આપણે સ્ત્રોતોના આધારે માત્ર વિશ્લેષણ કરી રહ્યા છીએ. પણ એ વાત તો ચોક્કસ માનવી પડે કે આ મોડેલ વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચેની પેલી મોટી દિવાલ તોડવાનો પ્રયાસ ચોક્કસ કરી રહ્યું છે. એમાં કોઈ શંકા નથી. પણ તમે જુઓ, આ બધી ડીપ થિયરી, ફિલોસોફી અને ક્વોન્ટમ ફિઝિક્સની વાતો સાંભળવામાં ભલે ગમે તેટલી રોમાંચક લાગે. હા, આપણે આખરે એક બહુ જ વાસ્તવિક અને ગંભીર પ્રશ્ન પર પાછા ફરવું જ પડશે. આ બધી સમજણ આપણને આપણી આસપાસની આ વાસ્તવિક દુનિયાને બચાવવામાં કેવી રીતે મદદ કરશે? બિલકુલ. અને અહીં જ આ આખા વિશ્લેષણનો સૌથી મહત્વનો મુદ્દો આવે છે. સ્ત્રોતો બહુ ભારપૂર્વક અને સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે આ હીલ ધ વર્લ્ડ પ્રોજેક્ટ ખરેખર સમયની સૌથી મોટી માંગ છે. તે નીડ ઓફ ધી અવર છે. શા માટે? કારણ કે અત્યાર સુધી આપણે એવા વિશ્વ વિશે વાત કરી રહ્યા હતા જ્યાં માનવીઓ પાસે લડવા માટે માત્ર તીરકામઠા હતા. પણ આજે આપણે એક એવા વિશ્વમાં જીવી રહ્યા છીએ જેની પાસે અત્યાધુનિક પરમાણુ હથિયારો છે. હા, દુનિયાનો અંત લાવી શકે તેવા હથિયારો. બરાબર. પરંતુ આ હથિયારોને ચલાવનારા જે મગજ છે તે તો હજુ પણ પેલા જંગલના અહંકાર અને ઈર્ષ્યાવાળા આઉટડેટેડ સોફ્ટવેર પર જ ચાલી રહ્યા છે. આ ખરેખર એક ભયાનક સ્થિતિ છે. આજની દુનિયા સંપૂર્ણપણે ઇન્ટરકનેક્ટેડ છે. દુનિયાના કોઈ એક નાના ખૂણામાં શરૂ થતો સંઘર્ષ આખી દુનિયાની આર્થિક, ઊર્જા અને ખાદ્ય પ્રણાલીઓને રાતોરાત અસ્થિર કરી શકે છે. હા, અને આ સંઘર્ષોને રોકવા માટે માત્ર આદર્શવાદી વાતો હવે કામ નહીં આવે. સ્ત્રોત બહુ સરસ ઉદાહરણ આપે છે કે પેલા પ્રખ્યાત ગાયક જ્હોન લેનનનું ગીત છે ને, ઇમેજિન. હા, બહુ સરસ ગીત છે. હા, એ ગીત જેમાં એક સરસ શાંતિપૂર્ણ દુનિયાની કલ્પના કરવામાં આવી છે, એ ગાવાથી લોકોની આંખમાં કદાચ આંસુ જરૂર આવી શકે, સારી લાગણીઓ જન્મી શકે, પણ માત્ર ગીતો ગાવાથી કે સારી ભાવનાઓ રાખવાથી કોઈ દેશનો તાનાશાહ રાતોરાત યુદ્ધ અટકાવી દેતો નથી. બિલકુલ નહીં. કે પછી પરમાણુ હથિયાર પોતાની મેળે નિષ્ક્રિય થઈ જતા નથી. તેના માટે નક્કર ઉપાય જોઈએ. હા, અને યુદ્ધ રોકવા માટે માનવ વર્તનને ચલાવતા મિકેનિઝમની સચોટ અને વૈજ્ઞાનિક સમજણ જ જોઈએ. જ્યારે આપણા દેશના નેતાઓ અને આપણે બધા સામાન્ય નાગરિકો બંને એ સમજી શકશે કે તેમની અંદર કયું મિકેનિઝમ તેમને આંધળા બનાવી રહ્યું છે, ત્યારે જ તેઓ સાચા અર્થમાં સભાન નિર્ણયો લઈ શકશે. સાચી વાત. આ હીલ ધ વર્લ્ડ પ્રોજેક્ટ જે પ્રાચીન ભારતીય વિચારધારા છે ને, વસુધૈવ કુટુંબકમ. હા, એટલે કે આખું વિશ્વ એક પરિવાર છે. બરાબર. તે એને માત્ર એક સુંદર સુવિચાર તરીકે નહીં, પરંતુ એકદમ વ્યવહારુ અને વૈજ્ઞાનિક ઉકેલ તરીકે આખા વિશ્વ સમક્ષ રજૂ કરે છે. અને આને જમીની સ્તર પર એટલે કે ગ્રાઉન્ડ લેવલ પર લાગુ કરવાની યોજના પણ સ્ત્રોતોમાં તૈયાર છે. આ ડીપ નોલેજને માત્ર જાડા પુસ્તકોમાં સીમિત નથી રાખવાનું. વૈશ્વિક સ્તરે પ્રશિક્ષિત ફેસિલિટેટર્સ એટલે કે તાલીમ પામેલા માર્ગદર્શકોનું એક વિશાળ નેટવર્ક ઊભું કરવાની યોજના છે. અને ટેકનોલોજીના માધ્યમથી દુનિયાની દરેક ભાષામાં આ જ્ઞાન લોકો સુધી પહોંચાડવામાં આવશે. હા, અને આ પ્રોજેક્ટનું સૂત્ર બહુ સરસ છે. વન ફોર ઓલ, ઓલ ફોર વન. એટલે કે એક બધા માટે અને બધા એક માટે. આ કોઈ એક દેશ કે કોઈ એક સંસ્થા પૂરતું સીમિત નથી. આ સમગ્ર માનવજાતના અસ્તિત્વને બચાવવાની વાત છે. અને જરા વિચારો, જો અહંકાર, ઈર્ષ્યા અને વર્ચસ્વ પાછળ જવાબદાર માત્ર એક કે બે મિકેનિઝમને સમજીને ઓપ્ટિમાઇઝ કરવાથી આપણે જો આંતરરાષ્ટ્રીય યુદ્ધો રોકી શકતા હોઈએ અને વૈશ્વિક શાંતિ લાવી શકતા હોઈએ, તો દોઝ મોડેલ દ્વારા શોધાયેલા અન્ય 50થી વધુ મિકેનિઝમ્સ જ્યારે આખી માનવજાત સમજી જશે, ત્યારે માનવ જીવનનું સ્તર ક્યાં પહોંચી જશે? આપણે કદાચ આપણી સંપૂર્ણ માનસિક ક્ષમતાનો ઉપયોગ કરતા થઈશું.
એટલે જોવા જઈએ તો જ્યારે આખું વિશ્વ સંઘર્ષો, તણાવ અને અસ્થિરતાના અંધકારમાં ઘેરાયેલું છે, ત્યારે આ ઊંડાણપૂર્વકનું સંશોધન આપણને યાદ અપાવે છે કે દુનિયાને બદલવાની શરૂઆત પહેલા આપણા પોતાના મનના મિકેનિઝમને સમજવાથી થાય છે. એકદમ સાચી વાત. હીલ ધ વર્લ્ડ પ્રોજેક્ટ સમયની માંગ એટલા માટે જ છે કારણ કે તે સીધું સમસ્યાના મૂળ પર કામ કરે છે. હવે આપણે ક્યાંય અંધારામાં તીર મારવાની જરૂર નથી. આપણી પાસે આપણા પોતાના મન માટેનું સ્પષ્ટ એક્સ-રે મશીન અને એક ચોક્કસ યુઝર મેન્યુઅલ આવી ગયું છે. બિલકુલ. આ કોઈ યુટોપિયન કે આદર્શવાદી સ્વપ્ન નથી. આ કુદરતી પસંદગીના તર્ક પર આધારિત બહુ જ નક્કર વિજ્ઞાન છે. પણ આ બધી સ્પષ્ટતા અને વૈજ્ઞાનિક સમજણ સાથે ચાલો આજના આ વિશ્લેષણને એક ઊંડા અને થોડાક અલગ વિચાર પર પૂરું કરીએ. મને એક એવી બાબત વિચારવી ગમશે જેના પર કદાચ તમને પણ વિચારવું ગમશે. હા, ચોક્કસ જણાવો. જો ભવિષ્યમાં ખરેખર દુનિયાના તમામ લોકોના મનનું આ સોફ્ટવેર સંપૂર્ણપણે ડીકોડ થઈ જાય અને ધારો કે દરેક વ્યક્તિ પોતાના ભાવોને, પોતાની પ્રતિક્રિયાઓને સંપૂર્ણપણે ઓપ્ટિમાઇઝ કરી લે, તો શું માનવ સ્વભાવની જે પેલી અણધારી, રોમાંચક અને થોડીક રહસ્યમય પ્રકૃતિ છે તે કાયમ માટે જતી રહેશે? અરે વાહ! આ ખરેખર બહુ વિચારવા જેવો એંગલ છે. શું સંપૂર્ણ શાંતિ, લોજિક અને સમજની આ આવનારી નવી દુનિયામાં આપણી વ્યક્તિગત ખામીઓ, આપણા નાના મોટા આવેગો કે આપણો પેલો થોડોક અહંકાર જે કદાચ આપણને ખરા અર્થમાં એક અનોખા માણસ બનાવે છે, તે પણ માત્ર એક ભૂતકાળ બની જશે? આપણે સંપૂર્ણ શાંતિ તો મેળવી લઈશું, પણ શું તે પ્રક્રિયામાં આપણે થોડાક રોબોટિક તો નહીં થઈ જઈએ ને? મગજનો એક્સ-રે ભલે સ્પષ્ટ થઈ જાય, પણ તે જે ચિત્ર રજૂ કરશે તેમાં પેલા જૂના અને અપૂર્ણ માનવીની સુંદરતા કેટલી બચશે? આ એક એવો પ્રશ્ન છે જેની સાથે આજે આપણે આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને અહીં જ વિરામ આપીશું. ખૂબ જ ઊંડો પ્રશ્ન છે. આના પર ચોક્કસ બધાએ વિચાર કરવો રહ્યો. હા, શ્રોતાઓ આ વિચાર પર ચોક્કસથી મનન કરજો. આજના આ ડીપ ડાઇવમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. આવજો.